જ્યારે તમે આ ભાખરી બનાવીને દરેક સભ્યોને ખવડાવશો ને તો તમારી સાદી ભાખરી પણ ભૂલી જવાના છે. તો આપણે ભાખરીમાં નથી ભાખરીનો લોટ કે જાડો લોટનો ઉપયોગ કરવાના, માત્ર ઝીણા લોટમાંથી બનાવવાના છીએ. તો આ રીતે ઘઉંનો ઝીણો લોટ ચાળીને તૈયાર કર્યો છે અને એને પરફેક્ટ ભાખરીના માપ માટે એ રીતે માપ લઈ અને અલગ કરી લેવાની. તો ટોટલ 6 ભાખરીનો લોટ મેં અહીંયા ચાળ્યો છે. ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક અને 1/8 કપ જેટલું તેલ ઉમેરી અને એને સરખી રીતે મોણ આપી દઈએ. હવે એને તમે મુઠ્ઠીયું વાળો ને તો આરામથી વળી જાય એટલું જ સરસ તેલનું મોણ આવી જાય. ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો ભાખરીનો લોટ એકદમ નરમ પણ ન હોવો જોઈએ અને એકદમ કડક પણ નહીં. એ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો એકદમ સરસ લોટ બંધાતા 1 ઘૂંટડા જેટલું પાણી છે એ ગ્લાસમાં વધ્યું છે. તો હવે એને સરખી રીતે લોટને ટીપી લઈએ. ત્યારબાદ એમાં ઉપરથી 2 ચમચી ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ એને ઘી ઉમેર્યા બાદ સરખી રીતે લોટને 2 મિનિટ માટે મસળી લેશું, જેથી ભાખરી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો એને 2 મિનિટ મસળ્યા બાદ આ રીતે મેં લોટમાંથી ટોટલ 6 ભાગ કરી લીધે છે. તો 6 લુઈ તૈયાર છે. ત્યારબાદ એને એક પાટલામાં આપણે જ્યારે ભાખરી બનાવવા લઈએ ત્યારે એને 1 મિનિટ જેટલું સરખી રીતે લુઈને ટીપવી અને ત્યારબાદ આ રીતે વણીને તૈયાર કરી લેવી. તો હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને હા, ચેનલની વિઝિટ અવશ્ય કરજો. હવે આ રીતે ભાખરી બની અને વણીને તૈયાર થઈ જાય ત્યારબાદ ચપટીની મદદ વડે આ રીતે ગોળ ગોળ કરી લેવાનું છે અને ગેસની ધીમી આંચ ઉપર એને સરખી રીતે કડક થાય એવી પકાવી લેવાની છે. અને ત્યારબાદ છેલ્લેનું પડ બાકી હોય ત્યારે એને ગેસ ઉપર આ રીતે ફૂલાવી લેવાની છે. તો છે ને એકદમ ફૂલીને દડા જેવી અને એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં તો બિસ્કિટ જેવો ટેસ્ટ આવશે. તો એ ફૂલીને પાકીને તૈયાર થઈ જાય ત્યારબાદ એને તાવડીમાં ફરી આપણે થોડી કડક થવા માટે રહેવા દઈશું. અને એ જ રીતે બીજી જે તમારે એને ભાખરી વણીને તૈયાર કરી હોય ત્યારે આ રીતે ન કરવું હોય તો આપણે બીજો ભાગ છે એ ચોળવતા જવાના અને એ રીતે એમાં છે એ ડિઝાઇન બનાવતી જવાની. તો છે ને એકદમ સરસ અને એમાં ઘરનું જ બનાવેલું માખણ ભરપૂર ઉમેરી અને ગરમા ગરમ સર્વ કરો, જેથી હર કોઈ એના દીવાના બની જશે. અને ગરમા ગરમ ભાખરી સવારના નાસ્તા માટે હોય તો ચા અને રાયતું સાથે સર્વ કરો અથવા એને બટેટાના શાક સાથે સર્વ કરો, જે ખૂબ જ સરસ લાગે છે.